શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસની નવરાત્રિ, પૂજા વિધિ, મુહૂર્ત, ઘટ સ્થાપના, કુંભ સ્થાપના કે પછી અખંડ જ્યોત અને જુવારા ક્યારે વાવવા, માની પૂજા આરાધના કેવી રીતે કરવી, માની પૂજામાં કયા નિયમનું પાલન કરવું તથા નવરાત્રિ દરમિયાન માં કયા સ્વરૂપની પૂજા થાય છે, તેનું શું મહત્વ છે, ભોગ કયો સમર્પિત કરવો તે સર્વ કંઈ જાણીશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજથી પ્રારંભ થતા માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામના. સંપૂર્ણ વિશ્વ જેના શરણે છે તે દેવીને આજે શરણે જઈએ. આ મંગલ દિવસે સહુ મળીને આ દેવીનું સ્મરણ કરીએ. ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના. મહાત્મા બ્રહ્માજીએ મા દુર્ગાજીના 9 સ્વરૂપનું વર્ણન કર્યું છે, જેમાં આપણે નવરાત્રિ દરમિયાન માની પૂજા આરાધના 9 દિવસ સુધી કરીએ છીએ. 9નો આંક તે શક્તિનો આંક છે, જેમાં મહાશક્તિ દેવી પાર્વતીજીની જ પૂજા થાય છે. અલગ અલગ સ્વરૂપમાં માં રૂપ ધારણ કરીને ભક્તો સમક્ષ પ્રગટ થાય છે. જેવો જેનો ભાવ હોય છે એ રીતે માં તેમની રક્ષા કરે છે. તેમના ભાવ પ્રમાણે માં દયાની દેવી બનીને આદ્યશક્તિ અંબિકાના રૂપમાં, આદિ નારાયણીના રૂપમાં પ્રગટ થાય છે. માં જે પ્રકૃતિના સ્વરૂપમાં આપણું પાલન પોષણ કરે છે. માં ધરતી સ્વરૂપા છે, માં સૃષ્ટિ સ્વરૂપા છે, માં બ્રહ્માંડની દેવી છે. જ્યારે જ્યારે અધર્મનો વિસ્તાર થાય છે, ધર્મની હાનિ થાય છે, ત્યારે કોઈને કોઈ દેવી શક્તિ પ્રગટ થાય છે. જ્યારે મહાસુરનો નાશ કરવો હતો ત્યારે ત્રિદેવો દ્વારા દેવી દુર્ગાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે ત્રણેય દેવતાઓએ મળીને શક્તિનો સંચાર કરીને દેવી દુર્ગાનું નિર્માણ કર્યું, જેથી પૃથ્વી પર માનવતા ટકી રહે અને સ્વર્ગના દેવોની પરેશાની પણ દૂર થાય. લિંગ પુરાણમાં એવું કહેવાણું છે કે શિવજીએ પાર્વતી દેવીને દારૂકાને હરાવવા માટે કહ્યું ત્યારે જેણે વરદાન પ્રાપ્ત હતું, કેવલ એક મહિલા જ તેને મારી શકે. એટલા માટે દેવી પાર્વતી શિવજીના શરીરમાં વિલીન થઈ ગયા અને દારૂકા અને તેમની સેનાને હરાવવા માટે દેવી કાલીન રૂપમાં પ્રગટ થયા હતા અને અસુરોનો નાશ કર્યો હતો. માટે દેવીનું એક નામ અસુર મકરદની પણ છે. જ્યારે જ્યારે નકારાત્મક પ્રભાવ વધે છે, તેનો નાશ કરવો હોય ત્યારે મહાદેવી માં અંબિકા દુર્ગા દેવીનું પ્રાગટ્ય થાય છે. આમ તો વર્ષમાં મુખ્ય 4 નવરાત્રિ આવે છે. 4 નવરાત્રિમાં બે પ્રગટ નવરાત્રિ છે, જે ચૈત્ર માસ અને આસો માસમાં આવે છે, અને 2 ગુપ્ત નવરાત્રિ છે, જેમાં મહામાસ અને અષાઢ માસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોષ માસની નવરાત્રિમાં શાકંભરી નવરાત્રિની પણ ગણના થાય છે. 7 વાર પ્રમાણે નવરાત્રિ ક્યારે પણ આરંભ થાય છે તે પ્રમાણે માતાની સવારી કહેવામાં આવી છે, તે વિશે પણ આપણે જાણી લઈએ. જેમ કે રવિવારે કે સોમવારે જો નવરાત્રિનો પ્રારંભ થાય તો માં હાથી પર બિરાજમાન થાય છે. શનિવાર અને મંગળવારે નવરાત્રિનો પ્રારંભ થાય તો માતા ઘોડા પર બિરાજમાન સવાર થઈને આવે છે. ગુરુવાર અને શુક્રવારે જો નવરાત્રિનો પ્રારંભ થતો હોય તો માતા પાલખી પર બિરાજમાન થઈને આવે છે. બુધવારે જો નવરાત્રિની શરૂઆત થાય તો માતાનું વાહન નૌકા એટલે કે હોડી હોય છે. આમ
અલગ અલગ વાર પ્રમાણે માતાની સવારી હોય છે. માતા ભક્તોને આશીર્વાદ આપવા માટે પૃથ્વી લોક ઉપર આવે છે. હવે આપણે જાણી લઈએ ચૈત્ર માસની નવરાત્રિ એટલે કે પ્રતિપદા તિથિ ક્યારે આરંભ થાય છે અને ઘટ સ્થાપના તથા અખંડ જ્યોતનું મુહૂર્ત શું છે. ચૈત્ર માસની પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે 19 માર્ચ 2026 સવારે 6:52 આ તિથિ પૂર્ણ થાય છે 20 માર્ચ 2026 વહેલી સવારે 4:52 ઉદયા તિથિ અનુસાર નવરાત્રિનું વ્રત થાય છે. નવરાત્રિ 19 તારીખે પ્રારંભ થાય છે. આથી ઘટ સ્થાપના કુંભ સ્થાપના કે પછી અખંડ જ્યોત જ્વારા વાવવા હોય તેનું શુભ મુહૂર્ત છે સવારે 6:52 થી લઈને 8:04 સુધી. આ ઉપરાંત ઘટ સ્થાપના માટે અભિજીત મુહૂર્ત પણ હોય છે. બપોરે 12:21 થી લઈને 1:09 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. જો સવારે આપણે કુંભ સ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવી ન શકીએ તો બપોરે અભિજીત મુહૂર્તમાં પણ શુભ મનાય છે. જે ભક્તો નવરાત્રિનું વ્રત કરવા માંગે છે તેઓ પ્રતિપદા તિથિથી જ સંકલ્પ લે કે નવરાત્રિ દરમિયાન વ્રત કરીને તેઓ કઈ રીતે વ્રત કરવા માંગે છે. એક ટાઈમ ભોજન કે પછી ઉપવાસ કરીને વ્રત ભક્તો રાખી શકે છે અને જ્યારે પણ આપણે વ્રતની શરૂઆત કરીએ ત્યારે આપણે માના જે ગણ છે કાર ભૈરવ, બટુક ભૈરવ મહારાજની પૂજા ઉપાસના અવશ્ય કરવી તથા સ્મરણ કરવું. શ્રી ગણેશજીની પૂજા કરવી, હનુમાનજીની પૂજા કરવી. ત્યારબાદ માની સ્થાપના થાય છે કારણ કે આ દેવતા એ છે જે આપણા વ્રતના આવતા વિઘ્નને દૂર કરે છે. એટલા માટે આપણે માતાજીના જે રક્ષક છે તેમનું પણ સ્મરણ કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ અને આહ્વાન કરીએ છીએ. પ્રથમ સ્વરૂપા માં નવદુર્ગા દેવી છે. માં શૈલપુત્રીની પૂજા થશે. બીજા દિવસે માં બ્રહ્મચારિણી પૂજા થશે. ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની, ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા થશે. પાંચમા દિવસે માં સ્કંદ માતાની અને છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની અને સાતમા દિવસે માં કાલરાત્રિની પૂજા થશે. આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા થશે. નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના થશે. આ નવ સ્વરૂપની જે આપણે પૂજા કરીએ છીએ તે માં તો એક જ છે, દેવી પાર્વતીજી. નવરાત્રિમાં 9 દિવસ સુધી માની જે આરાધના અલગ અલગ સ્વરૂપમાં થાય છે તેની શિવ પુરાણમાં પણ આ કથા છે. દેવી મહાશક્તિ સતી માતા જે દક્ષ પ્રજાપતિના દીકરી હતા તેઓ મહાદેવને પરણવા માંગતા હતા પરંતુ રાજા દક્ષને આ વાત પસંદ ન હતી. રાજા દક્ષને 27 કન્યાઓ હતી જે ચંદ્રદેવને પરણી હતી અને સતી જે મહાદેવને પરણ્યા હતા. જ્યારે દક્ષ પ્રજાપતિ મહાયજ્ઞ કરે છે ત્યારે સર્વ દેવી દેવતાઓને આમંત્રણ આપે છે, માત્ર સતી અને મહાદેવને જ યજ્ઞનો ભાગ આપતા નથી. જ્યારે સતી જુએ છે કે આકાશમાં વિમાનો પોતાના પિતાના ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે તે મહાદેવને કહે છે કે હે દેવ, મને લાગે છે કે પિતાજી કોઈ મહાન કાર્ય કરવા જઈ રહ્યા છે, તો શું આપણે ન જવું જોઈએ? ત્યારે મહાદેવ જ્ઞાનની વાતો કહે છે કારણ કે મહાદેવ જ્ઞાનના દેવતા છે. મહાદેવ કહે છે કે હે સતી, પિતાના ઘરે પણ આમંત્રણ વગર જવું ન જોઈએ. પરંતુ સતી માનતા નથી કારણ કે દક્ષ કન્યા છે. દક્ષ એટલે બુદ્ધિ. સતીમાં બુદ્ધિનો ભાવ છે.
હૃદયનો ભાવ નથી, બુદ્ધિથી વિચારે છે. એટલે તેમને થયું કે મારે જવું જોઈએ, ઊંડાણથી વિચાર ન કર્યો. જ્યારે સતીએ જીદ કરી, સતી જ્યારે પિતાના યજ્ઞમાં પહોંચે છે ત્યારે જુએ છે કે મહાદેવ માટે માન સન્માન ન હતું. યજ્ઞનો ભાગ પણ રાખવામાં ન આવ્યો હતો. સતી પોતાના પિતાને આ દુષ્ટતા માટે કહે છે કે તમારે આવું ન કરવું જોઈએ. મહાદેવ તે દેવોના દેવ છે. ત્યારે દેવી સતી યજ્ઞકુંડ પાસે આવીને અગ્નિનારાયણ દેવનું આહ્વાન કરે છે અને કહે છે કે આ દેહ જે મારા પિતા દક્ષ પ્રજાપતિથી મળેલો છે, જે મહાદેવનું અપમાન કરે છે, માટે આ દેહ ન રહેવો જોઈએ. આ દેહ ભસ્મીભૂત થવો જોઈએ. અને અગ્નિનારાયણ દેવ માતાની પ્રાર્થના સાંભળે છે અને તુરંત દેહ અગ્નિમાં વિલીન થાય છે. યજ્ઞ ભંગ થયું. યજ્ઞનું જે શુભ કાર્ય હતું તેમાં વિઘ્ન આવ્યું. બધા દેવતાઓ નાસભાગ કરવા લાગ્યા. મહાદેવને જ્યારે ખબર પડી ત્યારે મહાદેવે પોતાની જટામાંથી એક વાળને તોડીને પૃથ્વી ઉપર પટકાવ્યો. તેમાંથી વીરભદ્ર પ્રગટ થયા. વીરભદ્રએ મહાદેવને કહ્યું, હે સ્વામી, આજ્ઞા આપો. ત્યારે મહાદેવ કહે છે કે જાઓ, સતીએ પોતાનો દેહ વિલીન કર્યો છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરો અને તેમને પણ મૃત્યુને ઘાટે ઉતારો. તુરંત વીરભદ્ર આજ્ઞા પાલન કરે છે અને દક્ષ પ્રજાપતિના યજ્ઞને ભંગ તો કરે જ છે અને દક્ષનું માથું પણ ધડથી અલગ કરી નાખે છે. દેવી દેવતા બધા હાહાકાર કરે છે. ભગવાન વિષ્ણુ અને પરમપિતા બ્રહ્માજી મહાદેવને સમજાવે છે કે યજ્ઞ અધૂરો છોડવો તે યોગ્ય ન કહેવાય. માટે દક્ષ પ્રજાપતિને પુનઃ જીવિત કરવામાં આવે. મહાદેવ કે જે મૃત્યુજય દેવતા છે, તેઓ દક્ષ પ્રજાપતિના મસ્તકના બદલે ત્યાં બોકડાનું મસ્તક રાખે છે અને ફરી દક્ષ પ્રજાપતિને જીવિત કરે છે. યજ્ઞ પૂર્ણ કરાવે છે અને માતા સતીનો જે દેહ છે તે મહાદેવના પોતાના હાથમાં લઈને આકાશ તરફ ગતિ કરે છે. આમ તેમ ભમ્યા કરે છે. ત્યારે સૃષ્ટિમાં અકાલ પડે છે. ભગવાન વિષ્ણુએ કાર્યભાર સંભાળ્યો અને માતા સતીના સુદર્શન ચક્ર વડે 51 કટકા કર્યા અને જે જ્યાં જ્યાં તે માતાનો દેહ પડ્યો છે ત્યાં શક્તિપીઠ બની. અને આ 51 શક્તિપીઠમાં ભક્તો આજે પણ દર્શન કરવા જાય છે. ત્યારે નવીન ઉર્જા શક્તિનો સંચાર થાય છે. આજે પણ ત્યાં શક્તિદાયિની માં ભગવતી આશીર્વાદ આપે છે. ત્યાંનું સ્થાનક જે હોય છે તે અલગ જ ઉર્જાથી ભરેલું જોવા મળે છે. માતા સતીના દેહના ટુકડા થયા. મહાદેવજી ફરી દેહમાં લીન બન્યા. હિમાલયને ત્યાં માતા મેનાને ત્યાં ફરી સતીનો જન્મ થયો. ફરી સતી હવે તો હિમાલયના પુત્રી બન્યા, એટલે શૈલપુત્રી બન્યા. હિમાલયની જેમ અડગ મન અને અડગ હૃદયથી ભાવથી પ્રેમથી મહાદેવની ભક્તિ કરી મહાદેવને પ્રાપ્ત કર્યા. માં શૈલપુત્રી પછી બ્રહ્મચારિણી એટલે કે માતાએ તપ કર્યું એટલે બ્રહ્મચારિણી માં. માં ચંદ્રઘંટા એટલે કે માતાએ ચંદ્રને ધારણ કર્યા, સ્વયં શિવનું રૂપ બની ગયા. અને માં કુષ્માંડા બની આખા બ્રહ્માંડની દેવી બન્યા. તપમાં એટલા વિલીન થઈ ગયા કે આખું બ્રહ્માંડ માના શરણે આવી ગયું. પછી માના વિવાહ ભગવાન મહાદેવ સાથે થયા એટલે માતાએ સ્કંદ ભગવાનને જન્મ આપ્યો. એટલે માં સ્કંદના માતા એટલે સ્કંદ માતા કહેવાણા. માં કાત્યાયની જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો
ત્યારે ગોપીઓએ ભગવાનને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે જે વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી માં કાત્યાયનીની છે તેની પૂજા કરી. તે આ કાત્યાયની સ્વરૂપા છે. માં હવે તો સાક્ષાત મહાશક્તિના રૂપમાં પૂજાવા લાગ્યા હતા. ત્યારબાદ અસુરોના નાશ માટે માએ જે રૂપ ધારણ કર્યું તે કાલ રાત્રિ કહેવાના. ત્યારબાદ ફરી માં સૌમ્ય રૂપે આવ્યા અને મહાગૌરી કહેવાણા. અને જ્યારે સર્વસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતાની આરાધના ભક્તો કરવા માંડ્યા ત્યારે સિદ્ધિદાત્રી કહેવાણા. જે ભક્તો માં નવદુર્ગાની પૂજા આરાધના કરે છે તે સર્વ સિદ્ધિના દાતા બની શકે છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કહેવાય છે. તે પ્રાપ્તિ અર્થે પણ માં નવદુર્ગાની પૂજા આરાધના થાય છે. આ રીતે નવરાત્રિનું મહાત્મય છે. નવરાત્રિમાં અષ્ટમી અને નવમીની તિથિએ કન્યા ભોજન કરાવાય છે અને એક બટુક ભૈરવ હોય છે. આ રીતે કન્યા ભોજ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. માની કૃપા પ્રાપ્ત થાય છે. નાની બાળા કે જે 2 વર્ષથી લઈને 11 વર્ષની હોય છે તે માતાનું સ્વરૂપ મનાય છે. તેની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ તો થાય છે. માતા રાની પણ પ્રસન્ન થાય છે. 9મા દિવસે નવરાત્રિ પૂર્ણ થાય ત્યારે આપણે જાણે અજાણે થયેલા પાપો અને દોષોમાંથી મુક્તિ માટે માને પ્રાર્થના કરાય છે અને જે આપણે અખંડ જ્યોત પ્રગટાવી છે તે જ્યાં સુધી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી રખાય છે. એટલે કે 10મી તિથિ સુધી રાખવાની હોય છે. નવરાત્રિમાં આપણે માતાજીની જે પૂજા આરાધના કરીએ છીએ તે આપણે કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવીનું પણ પૂજન કરી શકીએ છીએ. 9 દિવસ સુધી નિત્ય માને ભોગ અર્પિત કરવો, ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરી શકાય છે અને અલગ બાજોટ ઢાળીને લાલ વસ્ત્ર પાથરીને મંડપ તૈયાર કરીને પણ માની પૂજા આરાધના કરી શકાય છે. માનું ઘટ સ્થાપન કરીએ તે ઘટ સ્થાપન કેવી રીતે કરવું તે આપણે જાણી લઈએ. એક બાજોટ લઈને તેના પર લાલ વસ્ત્ર પાથરીને તેના પર એક અનાજની નાની ઢગલી કરવી અને તેના પર તાંબાનો, માટીનો, ચાંદીનો, પિત્તળનો કે કોઈ પણ કુંભ લઈને સ્થાપિત કરવો. તેના પર સાથિયો કરવો, મોલી બાંધવી અને ગંગાજળ ભરવું અથવા ગંગાજળના 2 ટીપા નાખીને સાદું જળ પણ ભરી શકાય છે. તેમાં રૂપિયું, સોપારી, દુર્વા, અક્ષત, અનાજ આદિ સમર્પિત કરવું. જળ દેવતાઓનું આહ્વાન કરવું, વરુણ દેવતાને પ્રણામ કરવા અને 5 પાન નાગરવેલના પત્તા અથવા આસોપાલવના પત્તા અથવા આંબાના 5 પાન અથવા પત્ર લઈને તેની ઉપર ચૂંદડી વીંટાળેલી હોય છે તેવું એક શ્રીફળ રાખવું. તે શ્રીફળ સાક્ષાત માતાનું સ્વરૂપ મનાય છે. એ રીતે માતાની પૂજા આરાધના થાય છે. નિત્ય ધૂપ દીપ કરીએ ત્યારે આપણે જે ઘટ સ્થાપન કર્યું છે તે સાક્ષાત માતાનું રૂપ છે. તેની પણ પૂજા કરવી, પુષ્પ ચઢાવવા જોઈએ અને તેની બાજુમાં આપણે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકીએ છીએ અને જ્યોતની જે વાટ, દિવેટ અથવા મોલી હોય તે અડધા હાથ જેટલી હોવી જોઈએ, જેથી 9 દિવસ સુધી આપણે મોલી બદલાવી ન હોય પરંતુ દીવો સરખો કરીને ફરી પ્રગટાવી શકાય છે. વચ્ચે વચ્ચે ઓલવાઈ જાય તો દોષ ન માનવો જોઈએ. જવારા વાવવા હોય તો જવારા પણ વાવી શકાય છે અને છેલ્લા દિવસે તે જવારાનું પૂજન કરીને ગાય માતાને ખવડાવી દેવાય અથવા પીપળાના વૃક્ષ નીચે મૂકી દેવાય છે. અખંડ જ્યોત પ્રગટાવેલી છે તે જ્યાં સુધી સ્વયં બુઝાઈ ન જાય, શાંત ન થઈ જાય ત્યાં સુધી રાખવાની હોય છે અને
જે ઘટ સ્થાપન કર્યું હોય છે તે ઘટનું જળ જે છે તે આખા ઘરમાં છાંટવું જોઈએ અને જે આપણે અનાજ રાખેલું છે તે પક્ષીને ચણમાં નાખી દેવું. શ્રીફળ અને પત્ર તે મંદિરમાં જઈને પધરાવી શકાય અથવા પીપળા કે વડલાના ઝાડ નીચે પણ પધરાવી શકાય. પ્રકૃતિમાં મળી જાય છે અને બાકીનું જળ જે વધે છે તે આપણે વૃક્ષો જે વાવ્યા હોય ત્યાં પધરાવી દેવું. આ રીતે માનું સ્થાપન કરેલું છે તે મંગલ કરાય છે. માને ક્ષમા પ્રાર્થના અવશ્ય કરવી અને દક્ષિણા ધરવી. જો આપણે નિત્ય દક્ષિણા ધરતા હોય તો તે દક્ષિણા ભેગી કરીને માય મંદિરમાં જઈને પધરાવી દેવી અથવા નાના બાળકોને ભેટ રૂપે આપી શકાય છે. આ નવરાત્રી દરમિયાન જો આપણે વ્રત કરીએ કે ન કરીએ, પરંતુ ઘરમાં ચોખ્ખાઈ રાખવી જોઈએ. માં ચોખ્ખા છે. કોઈ વ્યસન હોય તો તેનો ત્યાગ કરવો અને પતિ પત્નીએ સંયમ રાખવો. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે એ માટે માને પ્રાર્થના કરવી. માં જગતજનની મહામાયા જોગમાયા છે. નવરાત્રી દરમિયાન શક્તિપીઠો તેમજ માના મંદિરોમાં દર્શન અવશ્ય કરવા જોઈએ. ભક્તો કુળદેવીના દર્શન કરવા પણ જાય છે. ચૈત્ર નવરાત્રિ તે ઋતુ પરિવર્તન દરમિયાન આવતી નવરાત્રિ છે. એટલા માટે આ નવરાત્રિ દરમિયાન જે ભક્તો માની પૂજા આરાધના કરે છે તેને રોગ કષ્ટ પીડા સતાવતા નથી. નવરાત્રિ દરમિયાન જ્ઞાન દુર્ગા સપ્તશી પાઠ, દેવી કવચ, અર્ગલા અને ક્લિકનો પાઠ અવશ્ય કરી શકાય છે અથવા સાંભળી શકાય છે. આ ઉપરાંત દેવી ભાગવત મહાપુરાણનો પાઠ પણ કરી શકાય છે, સાંભળી શકાય છે. નવરાત્રી દરમિયાન નિત્ય આદ્યાશક્તિની આરતી, વિશ્વંભરી સ્તુતિ અવશ્ય કરવી જોઈએ. જે આપણાથી થાય તે કરવું અથવા સાંભળવું. નવરાત્રિમાં 3 દેવીઓની પૂજા થાય છે: માતા મહાકાળી, માતા મહાલક્ષ્મી, માતા સરસ્વતી. ત્રણેય દેવીઓના 3 દિવસ હોય છે. પ્રથમ 3 દિવસ માં મહાશક્તિ મહાકાળી, બીજા 3 દિવસ માતા મહાલક્ષ્મી કે જે અષ્ટલક્ષ્મીના રૂપમાં ભક્તો પર કૃપા કરે છે, અને જે ત્રીજા 3 દિવસ જે માતા મહાસરસ્વતી જે જ્ઞાનની દેવી છે તેની પૂજા થાય છે. નવરાત્રિ શા માટે? નવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ તેની પણ એક સુંદર કથા બતાવવામાં આવી છે. તે પણ આપણે સાંભળી લઈએ. પૌરાણિક કથા મુજબ મહિષાસુર નામક રાક્ષસ બ્રહ્માજીના મોટા ભક્ત હતા. તેની ભક્તિ જોઈને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા. તેમને વરદાન આપ્યું કે કોઈ દેવ દાનવ કે માનવ તેને કોઈ મારી શકશે નહીં. આ વરદાનને પ્રાપ્ત કરીને મહિષાસુર અહંકારી બની ગયો અને 3 લોકમાં પોતાનો આતંક મચાવવા લાગ્યો. આ વાતથી કંટાળીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે બધા દેવી દેવતાઓ મળીને મા શક્તિની ઉપાસના કરવા લાગ્યા. મા અંબાની આરાધના કરવા લાગ્યા. દેવી પાર્વતીજીમાંથી જ માતા દુર્ગા પ્રગટ થયા અને માતા દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ ભયંકર યુદ્ધ કર્યું. 10મા દિવસે માતા અંબા દુર્ગા દ્વારા મહિષાસુરનો વધ થયો, મોક્ષ પ્રાપ્ત થયો. આ દિવસથી બુરાઈ ઉપર જીતનો પ્રતીક રૂપે નવરાત્રિની શરૂઆત થઈ. અને બીજી કથા શ્રી રામજી સાથે જોડાયેલી છે. શ્રી રામજી જ્યારે વનમાં ગયા હતા ત્યારે સીતાજીનું હરણ લંકાપતિ રાવણ કરી ગયા. ત્યારે લંકા પર આક્રમણ કરીને શ્રી રામજીએ પોતાની પત્નીને ફરી પ્રાપ્ત કરવા માટે તથા અધર્મનો નાશ કરવા માટે ભગવાન શ્રી રામચંદ્રજીએ 9 દિવસ સુધી માં નવદુર્ગાની ઉપાસના કરી હતી, પૂજા કરી હતી. ત્યારે
માં દુર્ગાજી પ્રસન્ન થઈને સ્વયં માતા શ્રી રામજી સામે પ્રગટ થયા અને શ્રી રામજીને વિજય પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપ્યા. 10મા દિવસે શ્રી રામજીએ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને મોક્ષ અપાવ્યો અને શ્રી રામજીનો વિજય થયો. માટે આસો સુદ નવરાત્રિના દસમની તિથિએ વિજયાદશમીનો ઉત્સવ મનાવાય છે. આ કથા બતાવે છે કે અધર્મ ઉપર ધર્મના વિજય માટે માં નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. દુર્ગા માતા જે દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે, જે આપણા ઘરમાં કુળદેવીના રૂપમાં બિરાજમાન હોય છે અને પરમપિતા મહાદેવ છે, જે આખા જગતને સંભાળે છે. તે જગતના માતા પિતા શિવ શક્તિ છે. તેવા માં દુર્ગા, માં કુળદેવીને આપણે કોટી કોટી વંદન કરીએ અને માતાને પ્રાર્થના કરીએ કે હે માં, અમારી સેવાનો સ્વીકાર કરજો, ભૂલચૂક માફ કરજો. હે માં, આપ અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો, આશીર્વાદ દેતા રહેજો. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમાસી શિવધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. બોલો માં નવદુર્ગાની જય. આપ સર્વને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.